નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર. મારા અવાજની શરૂઆત કરીએ તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે રણમેદાનમાં ખેલાઈ રહેલા મહાયુદ્ધની સીધી અને ભયાનક અસર હવે ભારતીય બજારોમાં વર્તાઈ રહી છે. સરહદો ઉપર મિસાઇલો વરસી રહી છે, પરંતુ તેનો આર્થિક ધડાકો સામાન્ય ભારતીયના રસોડામાં સંભળાઈ રહ્યો છે. યુદ્ધના ઓછાયા હેઠળ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનું આખું બજેટ વેન્ટિલેટર પર આવી ગયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે યુદ્ધના બહાને બજારમાં જમાખોરી અને નફાખોરીનો કાળો કારોબાર વધુ તેજ બન્યો છે. જનતાનો આક્રોશ છે કે કૃત્રિમ અછત ઊભી કરીને સામાન્ય લોકોની કમર તોડવામાં આવી રહી છે. આવી કપરી સ્થિતિમાં બજારમાં પારદર્શકતા અને વેપારી એકતા અનિવાર્ય છે. સવાલ એ છે કે શું જમાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી યુદ્ધના નામે જનતા લૂંટાતી રહેશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. શરૂઆત કરવી છે રાજકોટથી, તો આવો જોઈએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ અત્યારે યુદ્ધ જે ચાલી રહ્યું છે તેને જ લઈને તેના જે અસરો છે તે ભારતમાં પણ પડી રહી છે. આપણી સાથે યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો જે યુદ્ધનો પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે ત્યારે યુવાન તરીકે કઈ પ્રકારની પ્રતિક્રિયા આપશો? મારું નામ પાર્વતી છે અને આપણે જોઈએ તો ઈરાન અને ઇઝરાયલના આપણા જે યુદ્ધથી ભારત દેશ ઉપર બહુ અસર થઈ છે. જેમ કે આપણે પેટ્રોલ ડીઝલના ભાવ છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનમાં આપણને મુશ્કેલી આવી શકે, એવી બધી. તમે શું કહેશો? શું નામ? મારું નામ ક્રિશા નથવાણી છે. ઘરના બજેટ જાણે ટ્રાન્સપોર્ટેશનના લીધે આપણને એ પેટ્રોલના ભાવ વધે છે, એવી જ રીતે ઘરના બજેટમાં બધાય ફરવામાં, શોપિંગમાં એના લીધે બધાના જ ભાવ વધે છે. આવર જાવરના, બુકના, પેનના, પેન્સિલના, આપણે ક્યાંય પણ બહાર જઈએ તો એના પણ બધા ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધી જતા હોઈએ છે. તમે શું કહેશો? શું નામ? અને એક યુવાન તરીકે જે આ યુદ્ધનો જે એક માહોલ સર્જાણો છે, કેટલી અસર બજેટ, જે ઘરનું બજેટ હોય છે, જે કિચનનું જે બજેટ હોય છે, યુવાનનું એક જે પોકેટ મની હોય છે, તેના ઉપર કેટલી અસર પહોંચી છે અત્યાર સુધી? મારું નામ લક્ષ્મી પટેલ છે. હું અત્યારે ડૉક્ટર ઓફ ફાર્મસીમાં સ્ટડી કરું છું. તો આમાં સ્ટડી ઉપર બહુ ઇફેક્ટ પડે છે. મતલબ સ્ટડી મટીરિયલ, બુક્સ, એમાં એ બધાનો ભાવ બહુ વધે છે. પ્લસ આપણે કિચનવેર આઇટમ છે એમાં, પછી આપણે ડેઇલી પોકેટ મનીમાં પણ બહુ પૈસાનો ખર્ચ થઈ જાય છે અને આ બધી બહુ અસર પડે છે. તમે શું કહેશો? શું નામ? શ્વેતા રઘુવંશી છે મારું નામ. અને હું છે ને એના રિલેટ કહીશ કે અત્યારે મોસ્ટ ઓફ બિઝનેસમેનને બી બિઝનેસ માટે મતલબ સ્ટ્રગલ કરવું પડે છે. જે લોકો ડીલર્સ છે એ લોકોને બી તકલીફ પડે છે. ઇવન જે મેન્યુફેક્ચરર છે ને એ લોકોને રો મટીરિયલના પ્રાઇસ હાઈ થઈ ગયા છે ને અત્યારે જે છે ને એ ટોટલી ઇન્ફ્લેશન જ છે. એટલે રો મટીરિયલના પ્રાઇસ હાઈ થાય છે. પ્લસ જે ડીલર છે એ લોકોને પ્રાઇસ હાઈ થાય છે તો એ લોકો કસ્ટમરને સેલ નથી કરી શકતા. ઇવન જે અત્યારે મેટલ છે, એલ્યુમિનિયમ છે, એ બધી પ્રોડક્ટ છે એના પ્રાઇસ છે એ ગોલ્ડ ને એના કરતાં બી પ્લસમાં થાય છે. તો એલ્યુમિનિયમ છે એ ગોલ્ડ, સિલ્વર એના કરતાં બી પ્લસમાં જાય છે. તો જે લોકો એલ્યુમિનિયમના બિઝનેસમાં છે એ બિઝનેસમાં છે એ લોકો મતલબ બિઝનેસમાં સર્વાઈવ નથી કરી શકતા. એનો પ્રાઇસમાં ટોટલી ઇન્ફ્લેશન જ છે. એટલે જે ડીલર્સ છે ને એને બહુ જ તકલીફ પડે છે. તો આ વોર થોડુંક મતલબ કામ ડાઉન થઈ જવું જોઈએ. તો બિઝનેસમેન છે એને સ્ટ્રગલ ઓછી કરવી પડે. અને બિઝનેસ છે તો આગળના જોબ છે, જે લેબર છે એ બધાનું બી ઘર ચાલે છે, એક બિઝનેસથી જ ચાલે છે ને. તો આ એક પોઈન્ટ છે મારો. તમે શું કહેશો યુવાન તરીકે? સ્થિતિ કેટલી ગંભીર અને શું લાગે છે આગામી સમયમાં સ્થિતિ કેટલી વણસ છે? મારું નામ મિત રઘુવંશી છે. હું રઘુવંશી સંઘનો વોર્ડ નંબર 1, 2, 3 અગ્રણી છું. ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઝાઝા ટાઈમથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં જે ગ્લોબલ ઇફેક્ટ જે પડી રહી છે, જે ઓઇલ છે, પેટ્રોલિયમ છે, ટોટલી મેટલ્સ છે, જે બેને વાત કરી કે મેટલ્સમાં ટોટલી બધા ભાવમાં ફુગાવો આવે છે. જેમ કે આપણે અહીંથી એક્સપોર્ટ પણ અટકી ગયું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે ટોટલી સ્ટોપ થઈ ગયું છે, જે અહીંના ભાવ પણ લો જ આવવાના છે. ત્યાંથી એક્સપોર્ટ કરતાં સારી ક્વોલિટી, જેમ કે અત્યારે જે ઉનાળો આવી રહ્યો છે, જે કેરીનું એક્સપોર્ટ થતું હતું તે માર્કેટ અત્યારે સાવ લો થઈ ગયું છે. જેનો જે કિંમત ખેડૂતોને મળતી હતી હવે નહીં મળે. ટોટલી એને નીચા બજેટમાં એ વસ્તુ વેચવી પડશે. શું કહેશો? મારું નામ કેયુર કોટક. કેયુરભાઈ, શું લાગે છે આગામી સમયમાં સ્થિતિ હજી બગડી શકે છે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક સમાધાન થશે? આમાં સમાધાન થઈ જાય તો વધારે સારું છે. સ્થિતિ બગડશે તો હજી ભાવ વધારાની શક્યતા છે.
હવે એમાં જે ભાવ વધે અને સ્થિતિ બગડે તો પછી આમાં રેગ્યુલર જે બિઝનેસમેન છે, જે નાના માધ્યમ વર્ગના છે, એ લોકોને પ્રોબ્લેમ પડી શકે છે. કેમ કે રેગ્યુલર યુઝમાં જે અનાજ કરિયાણાની વસ્તુ છે એ મોંઘી થઈ જશે તો આગળ જતા પ્રોબ્લેમ થઈ શકે છે. તમે શું કહેશો, શું નામ અને ખાસ તો જે યુદ્ધની સ્થિતિ સર્જાણી છે, સ્થિતિ ક્યાંક ને ક્યાંક લોકોના પોકેટ સુધી પહોંચી છે, કેટલી અસર? મારું નામ ધનશ્રી પટેલ છે. તો જોવા જઈએ ઈરાન, ઇઝરાયલ અને યુએસએનું આખું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં કેટલા દેશો છે એને નુકસાની થાય છે, યુએસએ પોતાને નુકસાની થાય છે, ઈરાન બધાને નુકસાની આમાં થાય છે. આપણા કન્ટ્રી સુધી પણ પહોંચવામાં વાંધો પડે છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ છે જ્યાં છે ને ઈરાન પાસે આવે છે, એને બ્લોક કરી દીધું છે આખું. કેમ કે યુએસએ, કેમ કે આપણું આખું ટ્રેડ છે ને એ ત્યાંથી જ થાય, સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી. એટલે ત્યાંથી આવવાવાળા મતલબ જે બધા શિપ્સ હશે એ છે ને અફેક્ટ થશે, ત્યાંથી આવશે એટલે ત્યાંથી બ્લોક થઈ ગયું છે અને આખું ફરીને આવવું પડશે. એટલે એનું છે ને ડીઝલ છે, પેટ્રોલ છે, ફ્યુલનો ભાવ એમાં વધશે, એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ને એ પણ વધવાની છે. તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે એના કારણે છે ને બધી વસ્તુ છે એમાં છે ને એ એડ થશે પ્રાઇસીસ. એના કારણે છે ને એવું પ્રિડિક્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ અને ડીઝલ છે, જે ગેસ છે, એના પ્રાઇસીસ પણ વધવાના છે ઇન ફ્યુચરમાં. તો જલ્દી મતલબ કે આ મતલબ નેગોશિએશન થઈ જાય, ટ્રમ્પ માની જાય તો નેગોશિએશન થઈ જાય તો આપણે સારું રહીએ, મતલબ કે છે ને પ્રાઇસ છે ઇન્ક્રીઝ ના થાય વધારે. થેન્ક યુ. તમે શું કહેશો, વિદ્યાર્થીની છો, પોકેટ મની ઉપર અસર પહોંચી? ના એટલી બધી નહીં પહોંચી, પણ મને લાગે છે કે આ યુદ્ધ બહુ અફેક્ટ કરશે બધી વસ્તુને. લાઈક જે મારી પાછળ જે બોલ્યા એને કીધું કે આપણો જે ટ્રેડ છે એ બધો રોકાઈ જશે. સાચી વાત છે, પેટ્રોલિયમના ભાવને એવી રીતના બધાય અફેક્ટ થાય છે. બટ ગુડ ન્યૂઝ ઇઝ કે રશિયાએ આપણી હેલ્પ કરી છે વિથ મિલિયન્સ ઓફ બેરલ્સ ઓફ પેટ્રોલ, તો એવી રીતના ગુડ ન્યૂઝ છે. સેકન્ડ થિંગ કે આ નેગોશિએશન ને સીઝ ફાયરની જરૂરત છે, કેમ કે અગર આપણે ઇઝરાયલને સપોર્ટ કરી છે, પણ ઈરાન ઇઝ આસ્કિંગ ફોર ઇન્ડિયાઝ હેલ્પ અને ઇન્ડિયાને સપોર્ટ કરે છે રશિયા. તો હવે ડિપ્લોમેટિક બધા છે ટાઈઝ હશે એ બી અફેક્ટ થશે આ વોરના કારણે. પ્લસ આ વોર બહુ જ વધશે તો કોમન પીપલ, બિઝનેસમેનને તો એ લોકોને ઓલરેડી અફેક્ટ થાય જ છે, પણ કોમન પીપલને એવી રીતના અફેક્ટ થશે કે એ લોકો આગળ આમ બેસિક નીડ્સ ફૂલફિલ કરવા માટે બી નહીં હોય, અને આના કારણે ડિઝીઝ બી બહુ જાજી ફેલી શકે છે. પ્લસ એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, એવી રીતના બધી વસ્તુ છે જે અફેક્ટ થશે. એટલે દેટ્સ ઓલ. તમે શું કહેશો બેન? મારું નામ ભાગ્યશ્રી છે. હું BAMS સ્ટુડન્ટ છું. એઝ એ BAMS સ્ટુડન્ટ હું એવું ડૉક્ટર તરીકે હું એવું કહેવા માંગીશ, જેમ આગળની સ્ટુડન્ટ એમ કીધું કે પોલ્યુશન ઘણું બધું વધશે. પ્લસ દુબઈ આપણા માટે એક ફેસ્ટિવલ સ્પોટ કહી શકીએ, જ્યાં લોકો ઘણા બધા ફરવા જાય છે, તો એના કારણે એના બી ટુરિઝમ સ્પોટને બી અફેક્ટ થશે. અને બીજું સેકન્ડલી બિઝનેસમેનને અફેક્ટ તો થાય જ છે કે શેર માર્કેટ અત્યારે સાવ ધડામ થઈ ગયું છે. સ્ટુડન્ટ ઘણા બધા એવા છે ફ્રેશર્સ કે એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તો એને બી ઘણો બધો અફેક્ટ થશે. તો આ યુદ્ધ જલ્દીથી જલ્દી થમી જાય, જેની અદર મિડલ ક્લાસ ઉપર જેટલી ઇફેક્ટ થાય છે ઇન્ક્રીઝ થઈ જાય. ચોક્કસથી આ હતા આપણી સાથે યુવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે યુદ્ધની અસર છે તે ભારતમાં પણ દેખાઈ રહી છે, અને સ્પષ્ટપણે કહી શકાય કે જે મધ્યમ વર્ગના જે લોકો છે તેના ઉપર આ જે સ્પષ્ટ જે અસર તે સીધી દેખાઈ રહી છે, અને તેના જ કારણે એક ચિંતાનો વિષય તો છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ વૈશ્વિક નેતાઓને તેઓ અપીલ પણ કરી રહ્યા છે કે વહેલી તકે આ યુદ્ધ રોકાઈ જાય. કેમેરા પર્સન ત્યાજ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને દેશભરમાં હવે મોંઘવારી વધી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જે ગેસ સિલિન્ડર છે તેનામાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. આ જે મુદ્દાને લઈને આ તમામ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત છે, ને આપણે તેમનું મંતવ્ય જાણીશું. જે શું કહેવા માંગશું, જે પ્રમાણે ઈરાન ઇઝરાયલનું અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં તેની જે માઠી અસર છે તે અહીંયા હવે દેશ પર જોવા મળી રહી છે. ઈરાન પાસેથી આપણે ક્રૂડ ઓઇલ વર્ષોથી લેતા હતા. આપણા એક પારિવારિક મૈત્રિક સંબંધો હતા. યુક્રેન અને રશિયાનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે, પણ ત્યાંથી આપણને મોંઘવારી નથી નડી. પણ આ વખતે ખાસ કરીને મોંઘવારી નડવાનું કારણ ક્રૂડ ઓઇલ છે. આજે ટ્રમ્પના આદેશ બાદ આપણે વેનેઝુએલાથી ઓઇલ ખરીદતા થયા, ત્યાંથી પણ ઓઇલ આવવાનું બંધ થઈ ગયું છે. ઈરાન પાસેથી પણ ઓઇલ આવવાનું બંધ થઈ ગયું છે. ઓઇલ પ્રોડક્ટ્સમાં જોવા જઈએ તો ઓઇલ પ્રોડક્ટ્સના સબસિક્વન્ટમાં જોવા જઈએ તો એક આલ્સપાટ એટલે ડામર હોય છે, જે રોડ બનાવવામાં મોંઘો હોય છે. તે નેપ્થા, પેટ્રોલ, ડીઝલ, જોડે જોડે પ્લાસ્ટિક્સ. હું વાત કરું તો પ્લાસ્ટિકમાં છેલ્લા 15 દિવસમાં 40% વધારો જોવા મળ્યો છે. ખરેખર
ક્રૂડ ઓઇલની અસર એટલી નથી થઈ, પરંતુ મોટાભાગના મેન્યુફેક્ચરરો સરકારના બની બેઠેલા ઉદ્યોગપતિઓના હાથ એમની ઉપર છે. આજે જોવા જઈએ તો 40% જેટલો મોંઘવારી જો પ્લાસ્ટિકમાં આવશે તો દરેક વસ્તુ દૂધની થેલીથી માંડીને આજે કોઈ પણ ટ્રેથી માંડીને કોઈ બી પ્લાસ્ટિકની વસ્તુઓમાં મોંઘવારી થશે. દરેક જગ્યાએ એની અસર પડવાની છે. તમે કીધું કે ગેસના બોટલ તો ઓલરેડી આગળની સરકારમાં 400 રૂપિયાના હતા અને 1200 રૂપિયાના થઈ ગયા છે. ઓલરેડી મોંઘા છે, એનાથી હજુ વધારે મોંઘા કરી રહ્યા છે. એટલે જો ખરેખર જનતાને જોઈતું હોય તો રોટી, કપડાં અને મકાન, આજે 3 વસ્તુ મોંઘી થઈ ગઈ છે. અનાજ ખાવાનું મોંઘું થઈ ગયું છે. જે જનતાની બેઝિક ફેસિલિટીની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. એટલે સામાન્ય જનતાને આની તકલીફ પડી રહી છે. આવનારા દિવસોમાં મોંઘવારી વધશે તો સામાન્ય જનતા રસ્તા પર ઉતરશે. સામાન્ય જનતા રસ્તા પર ઉપર છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મોંઘવારી છે, બેરોજગારી છે, ઘણું થઈ રહ્યું છે. આનાથી એવી જનતાને પણ આનો માર પડી રહ્યો છે અને યુદ્ધની અસર પણ આ લીધે ગરીબ જનતાને વધારે માર પડશે. યુદ્ધના કારણે ગરીબ જનતાને આ માર પડશે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ જે 3 દેશો લડી રહ્યા છે, યુદ્ધ થઈ રહ્યું છે, એની આડઅસર જે પણ છે એ હિન્દુસ્તાન પર પડી રહી છે. એના લીધે એલપીજી ગેસ પછી બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘણી બધી હદે મોંઘી થઈ છે. એનું કારણ યુદ્ધ જ છે. મોંઘી થઈ રહી છે, યુદ્ધનું કારણ છે. દાદા, શું કહેવા માંગશો? યુદ્ધની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, યુદ્ધ થઈ રહ્યું છે, તેના કારણે દેશભરમાં જે મોંઘવારી છે તેને માજા મૂકી છે. આપ કેવી રીતે જોઈ? આમાં ખુલાસો તો આપણે કેવી રીતના કરી ના શકીએ, કારણ કે આના માટે બહુ ઉપર લેવલનું બધું હોય છે, એટલે કઈ ડિસિઝન આપણા હાથમાં નથી હોતું. અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ કે જે ગેસ સિલિન્ડરનો ભાવ છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે, બેરોજગારીનો દર છે તેનામાં પણ વધારો જોવા મળ્યો છે. આ તો જે વસ્તુ છે એ યુદ્ધના કારણે આપણા ઉપર અત્યારે આપણને આ જોવા મળી રહી છે. આપનું શું મંતવ્ય? હવે મોંઘવારી વધે છે અને કંટ્રોલ કરવું બહુ જરૂરિયાત છે, એટલે આના ઉપર વધારે ફોકસ રાખવો બહુ જરૂરી છે. ફોકસ રાખવો જરૂરી છે. યુવા છો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે બેરોજગારીનો દર છે એ પણ વધી રહ્યો છે. હાલમાં પૃથ્વી એક વિશ્વયુદ્ધ તરફ જરૂર લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ હોય, રશિયા યુક્રેન હોય, ત્યારબાદ પછી આ ઈરાન ને ઇઝરાયલ ને અમેરિકાનું યુદ્ધ હોય, એટલે વિશ્વ ક્યાં ને ક્યાં કઈ યુદ્ધ તરફ જતું રહ્યું એવું લાગી રહ્યું છે અમને. તેના કારણે 100% ચોક્કસ ભાવ વધારો થશે, મોંઘવારી વધશે, પણ સાથે આપણા સો કોલ્ડ કહેવાતા વિશ્વગુરુની તાકાત યુદ્ધ રોકાઈ શકે અને મોંઘવારી રોકાઈ શકે. કારણ કે છેલ્લા આપણે જોયું છે ખાડી દેશોમાંથી માત્ર રશિયા અને ચાઇનાને જ પરમિશન આપી છે કે લોકોને ટેન્કર પાસ થાય. આપણા પણ પહેલાં ઈરાન સાથે સંબંધ ખૂબ જ સારા હતા, તો પછી કેમ આપણે ઈરાન પરમિશન નથી આપતું? કારણ કે છેલ્લા મહિનાથી ત્યાં ફળાદી હોય કે કેટલી પણ એવી સામગ્રી છે જે છેલ્લા 7 દિવસથી ત્યાં ટેન્કરોમાં બંધ પડી રહી છે, જે અત્યાર સુધી બગડી ગઈ છે. એના લીધે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થશે. જે આ ટેન્કર જે ઓઇલના ટેન્કર ઉકાળ્યા છે એ ટેન્કર નથી મળતા તો ભાવ વધારો થશે. આજે જ પેપરમાં જોયું અમે કે 111 રૂપિયા કંઈ ગેસમાં ભાવ વધારો થયો, 950 રૂપિયા ગેસનો ભાવ વધારો થયો, તો ગૃહિણી અનાજ રાંધવાનું ભૂલી જશે એમ લાગી રહ્યું છે. ચોક્કસથી. દાદા, આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે પ્રમાણે યુદ્ધના કારણે મોંઘવારી અને જમાખોરી થઈ રહી છે? આપ કેવી રીતે? હવે એક વસ્તુ છે કે આ જે રીતના હમણાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે ખરેખર તો પ્રજાને બહુ સહન કરવાનું આવશે, કારણ કે આ પોલિસી એવી છે એના લીધે આપણે બહુ જ દેશને આપણે બહુ જ સહન કરવાનું આવ્યું છે. કારણ કે આજે જ એવું જાણવા મળ્યું છે કે ગેસના ભાવ વધી ગયા છે, એમાં લગભગ 100 થી 200 રૂપિયાનો વધારો આવી રહ્યો છે. એટલે દેખાય છે કે આ યુદ્ધના પરિણામે આજે આપણે નથી યુદ્ધમાં જતાં પણ આપણને જે સહન કરવાનો વારો આવી રહ્યો છે એના માટે ખરેખર બહુ દુઃખદ વાત છે. આ ખરેખર તો આના માટે સરકાર ચિંતાનો વિષય છે અને સરકારે ખરેખર આ બાબતે એ લેવું જોઈએ. આજે ઈરાન મેં એવું જોયું છે કે ઈરાને આજે આટલી પરિસ્થિતિ એ છે છતાં આપણા ત્યાંના નાગરિકોને ત્યાંથી અહીંયા લાવવા માટે એમને જે ખેલદિલીપૂર્વક આજે આપણને મદદ કરે છે, ખરેખર તો એમને આપણે બિરદાવવા જોઈએ. અને છતાં પણ આજ દિવસ સુધી પણ આપણે જો ઈરાનને જે આપણી તટસ્થ નીતિ જે પ્રમાણે જો ઈરાનને સાથે ન રાખીએ અને જે આપણી પોલિસી નહીં સુધારીએ તો આપણને બહુ આગળ ભગવાનું આવશે. અને બીજું કે આ ભાવ વધારાને એ બાબતની તો છીએ કે કોઈ પણ હોય કે ઓછું થાય એટલે ભાવ વધવાના જ છે, અને એનું કમરતોડ જે પણ ભાવ વધારો થશે એને પ્રજાએ સહન કરવાનું આવશે. બસ પ્રજાને સહન કરવાનું આવશે. મોંઘવારી અને જમાખોરી કેવી રીતે જોવો છો? સાહેબ, આની અંદર તો આ જે સરકાર છે એને તો ખાલી અમે એટલું જ કહી શકીએ કે ભાઈ એ ચૂંટણીલક્ષી સરકાર છે, પ્રજાલક્ષી સરકાર બને એવી માંગ છે. કારણ કે અસહ્ય ત્રાસ થઈ ગયો છે અને હવે તો શું છે કે ઘરની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે, તો આની અંદર પ્રજા રોડ ઉપર ઉતરે એવું બની શકે. ચોક્કસથી. આપનું શું મંતવ્ય? મારા મિત્રો જેમ કીધું એમ હું જ્યાં સુધી મારું આપવું કેવું હોય
તો માત્ર ને માત્ર સરકારની અણાવડતના કારણે જ આ મોંઘવારી કે આપણી પર ફરજિયાત વેઠવું પડે એવું છે, બસ એનાથી વિશેષ કશું નથી. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે થઈ છે તેને લઈને જ જે દેશભરમાં અત્યારે જે મોંઘવારી એ માજા મૂકેલી છે, સાથે જે જમાખોરી થઈ રહી છે તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને વચ્ચે ક્યાંક ને ક્યાંક ભારતમાં સંગ્રહખોરીને લઈ અને મોંઘવારી વધશે એના વિશે જામનગરવાસીઓ પાસેથી જાણશું. ખાસ કરીને આ યુદ્ધનું જે અત્યારે છે એને લઈને ક્યાંક ને ક્યાંક જમાખોરી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક મોંઘવારી પર પણ આની અસર પડશે. શું કહેશો? ખાસ કરીને આપણા ભારતીયોને આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને સમજવું જોઈએ કે આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની અંદરમાં જે પણ લોકોએ સંગ્રહિત કરીને કાંઈ પણ વસ્તુઓ રાખી છે તો એ લોકોના શું કામ આવશે? કાલ સવારે ન કરે ભારત પણ આની માઠી અસર પડે અને ક્યાંક ભારતને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આપણે દેશવાસીઓને એકબીજાની મદદરૂપ થવું જોઈએ, ના કે આપણે સંગ્રહિત કરવું જોઈએ, ના કે આપણે મોંઘવારીને આપણે વધારવી જોઈએ, કે ના કે આપણે લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાતની વસ્તુ આપણે સંગ્રહિત કરીને રાખી અને મોંઘવારી વધારી, એનો ભાવ વધારી. અને પરિસ્થિતિ આપણે ખબર છે, લોકડાઉનની અંદરમાં જ્યારે કોરોના કાળ હતો એ દરમિયાન લોકોએ ઘણું બધું સંગ્રહિત કરીને રાખ્યું હતું, પછી પાછલા બાયણે એના ભાવ છે એ બમણા ભાવ લેતા અને ટૂંકમાં કમાણી પણ કરી છે. પણ આપણે જોઈ છે કે કોરોનાની અંદરમાં પોતાના સગાઈ પોતાની લાશને અડી નતા શકતા, એકલા સમસાણે જવું પડતું. તો આપણે બધા એટલું જાણી છીએ ભારતીય કે મોક્ષ જ છેલ્લો માર્ગ છે. તો આ બધી સંગ્રહખોરી અને બધું ભેગું કરીને ક્યાં સુધી આપણે જીવીશું અને ક્યાં સુધી આપણે આ બધું સાચવીશું? તો આ બાબત ગંભીર છે અને મોંઘવારી ન વધે અને આપણે બધા સાથે મળી અને આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી શકીએ અને એકબીજાને મદદરૂપ થાય એવું મારું માનવું છે. આ જ રીતે ઇઝરાયલના આ યુદ્ધ દ્વારામાં ક્યાંક ને ક્યાંક અત્યારે ખાસ કરીને રાંધણ ગેસ વધારો છે, એમાં શું કહેશો? પ્રથમ તો આપણા દેશવાસીઓને એક નમ્ર વિનંતી છે કે તે કોઈ પણ માહિતી પર ભરોસો ના કરે. યોગ્ય ચોક્કસ સરકારી જે માહિતી છે, ચોક્કસ સોર્સ છે તેની જ માહિતીનો તે ભરોસો કરે અને કોઈ પણ અફવા ફેલાઈ જાય, જાણે કે પેટ્રોલ પૂરું થઈ જવાનું છે, ગેસ પૂરો થઈ જવાનો છે, તો તે ખોટી માહિતી છે. ભારત સરકારે જાહેર કર્યું છે કે તેમની પાસે બધી જ વસ્તુનો પુરવઠો છે, આપણે ડરવાની જરૂર નથી. તો સંગ્રહખોરી કરી તમે ભાવ વધારો ના કરો, પેટ્રોલ પંપ કે ગેસના પંપ ઉપર લાઈનો ના લગાડો ખોટી આવું. અને આ યુદ્ધથી ડરો નહીં, આ યુદ્ધ હમણાં થોડાક ટાઈમનું છે, પતી જશે અને ભારત આ યુદ્ધથી દૂર છે, તે આપણા માટે બહુ જ સારી વાત છે. આ જ રીતે ક્યાંક ને ક્યાંક આનો જે અત્યારે જથ્થો સંગ્રહ કરવાની વાત છે કે અમુક લોકો સંગ્રહ કરી રાખે છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક મોંઘવારી ઉપર સામાન્ય માણસ ઉપર એની કેવી અસર રહેશે? આ યુદ્ધ છે ખાલી ઈરાન ને ઇઝરાયલની સરહદ પર નથી, પરંતુ આ યુદ્ધ છે તમામ દેશોના તમામ લોકો જ્યાં નાગરિક રહે છે ત્યાં બધા જ જે કિચનો છે, જ્યાં રસોડા છે, ત્યાં સુધી આ જે યુદ્ધ છે પહોંચી રહ્યું છે. આપણે બધાના ધ્યાનમાં છે કે ભાઈ જમાખોરી ક્યાં સુધી દેશની અંદર ચાલી રહી છે. અને પહેલા પણ ભાઈએ કીધું કે ભાઈ કોરોના સમયથી જે જમાખોરી ચાલતી હતી ને બંધ બાયણે ક્યાં સુધી આ ભાવ છે વધી રહ્યા હતા. આજે એ જ વસ્તુ જે ચાલી રહી છે, પેટ્રોલ હોય કે પછી કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુ હોય, આની અંદર એક રીતે જોવા જઈએ તો ચેન છે બગડી રહી છે, એના કારણે 30 થી 40% જેટલો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે વધી રહ્યો છે. આપણે જે સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડીને નાગરિકોને કીધું જ છે કે આપણે પાસે પુરવઠો પણ એટલો છે અને પહેલેથી જ આટલું બધું ક્રૂડ ઓઇલ છે જમા કરેલું છે જ. આપણે જે જમાખોરી છે એ ટાળવું જોશે અને સરકારે પણ થોડું આ જમાખોરી પર ધ્યાન લાવીને થોડું રેસ્ટ્રિક્શન લગાડવું પડશે. ખાસ કરીને અત્યારના જે સમય મુજબ છે ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી વધશે છે, એને લઈને ક્યાંક ને ક્યાંક ધંધા ઉપર પણ આની અસર પડશે. કેવી અસર પડશે? યુદ્ધના માહોલમાં તમને ખ્યાલ જ હશે કે ઈંધણ એનો બધો પુરવઠો વધવાનો જ છે. તો વેપારીઓએ સામાજિક જવાબદારીઓ લેવી જોઈએ અને ના કે કઈ જોખમખોરી વધારવી જોઈએ. કે યુદ્ધની પરિસ્થિતિમાં એકતા અને પારદર્શિતા હોવી જોઈએ, ના કે નફાખોરી હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક નફાખોરી ન હોવી જોઈએ અને પારદર્શકતા રાખવી અને સામાન્ય નાગરિકને ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી જાજી અસર કરશે અને સામાન્ય નાગરિકને ક્યાંક ને ક્યાંક ધંધા ઉપર પણ આની માઠી અસર પડશે. તો જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જમાખોરી અને મોંઘવારી ન વધે એનું ખાસ બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.
ત્યારે આજ મુદ્દે ભાવનગરની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ। યુદ્ધને કારણે થઈને જે અત્યારે હાલ મોંઘવારી વધી રહી છે અને લોકો છે તે ત્રાહિમામ બની રહ્યા છે, તો આપણે સીધા જ લોકોને પૂછશું કે મોંઘવારીની કેવી અસર લોકો ઉપર આવી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો પહેલાં આપનું નામ અને બીજું કે હાલ જે અત્યારે યુદ્ધને લઈને જે મોંઘવારી બહાર આવી છે તો તેને લઈને તમે શું કહેશો, કઈ ધારણાથી તમે જુઓ છો? ગીતાબેન પરમાર, યુદ્ધના કારણે મોંઘવારી થઈ છે એ વસ્તુ તો સાંભળી માનીએ આપણે, પણ જ્યારે ગેસના બાટલાનો ભાવ એકદમ લો લેવલે હતો 500 રૂપિયા જેવો, ત્યારે આ લોકો માથે બાટલા લઈ લઈને સર્કસ કાઢતા હતા કે બાટલાના ભાવ, ગેસના બાટલાના ભાવ આટલા બધા। અત્યારે 15 દિવસે મહિને બાટલાના ભાવ વધારે છે ગેસના બાટલાના, તો ગૃહિણીનું જે બજેટ છે એટલું બધું ખોરવાઈ જાય છે અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ આજે લેવા ગયા હોય અને બીજા દિવસે એટલા જ પૈસા લઈને જતા હોય તો એનું આર્થિક જે લેવલ હોય છે એટલું બધું ખોરવાઈ જતું હોય છે। તો યુદ્ધ છે એ એક બાનું છે, મારું તો એવું કહેવાનું છે, કારણ કે યુદ્ધનું બાનું છે અને પેટ્રોલ ડીઝલ ઘણા સમયથી ઇન્ડિયાને સસ્તું મળે છે છતાંય પબ્લિકને સસ્તું આપવામાં આવતું નથી। આ સરકાર આંધળી બેરી અને મૂંગી છે। આજે જ દિવસથી ગેસની અંદર 60 રૂપિયાનો વધારો અમને આપ્યો છે, તેથી ગૃહિણી તમામ બજેટ ખોલવાઈ ગયેલું છે, એકલા ગેસની અંદર નહીં પણ આ સરકારે તમામ નાની મોટી વસ્તુની અંદર ભાવ વધારો કર્યો છે। અને વધારે પૂરતું હું એમ કહીશ કે આ સરકારે, ભાજપની સરકારે અમેરિકાના હાથમાં, પહેલા આપણે અમેરિકામાંથી આપણે છૂટવાનું કરતા હતા, અત્યારે ભાજપે આપણે ટ્રમ્પ અમેરિકાનો જે છે એના આપણા દેશને જ ગીરવે મૂકી દીધેલો છે એમ માનીએ તો બી ચાલશે, કારણ કે કેસે એમ જ ભાવ વધશે। ગેસના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલના વધવાના છે, તમામ વસ્તુના વધવાના છે અને આ તમામ માર એક ગૃહિણીને જ સહન કરવાનો છે। પહેલા તો આ સરકાર જ્યારથી આવી, સરકારે બધી મહિલાઓને એમ કીધી કે હું તમારો ભાઈ છું। નરેન્દ્ર મોદી એવું કીધું કે હું તમારો ભાઈ છું, કાંઈ પણ મુશ્કેલી પડે તો એક મને ટપાલ લખજો, એવી વાત કરીને એ જીત્યા। ત્યારથી આજ દિવસ સુધી જે 500 રૂપિયા ગેસનો બાટલો હતો એ અત્યારે આજ દિવસ સુધી 800 ઉપર હતું, 811 જેવું હતું, પણ આ મહિલા દિવસને દિવસે એ લોકો ભેટ આપી ગૃહિણીઓને 60 રૂપિયાનો વધારો, આથી 900 રૂપિયાનો વધારો થયો છે। હવે આ સરકારની એવી ખાલી મત લેવા માટે લોકોની લાગણી જીતી છે, હકીકતમાં ગૃહિણીઓ કેમ એનું ઘર ચલાવશે, ભાઈઓ કેમ એનું પગાર મેળવશે, ક્યાંથી પૈસા આવશે, આવી કોઈ ચિંતા સરકારને નથી। અત્યારે જો બાટલાના ભાવ, ભાઈએ તે દિવસે ભાઈ બહેનોને મફતમાં બાટલા આપી દીધા, 200 રૂપિયામાં અમુકને આપ્યા। અત્યારે બાટલા મફત લેવા ગરીબ માણસો બહુ દોડ્યું અને અત્યારે એ બહેનોને 900 રૂપિયા બાટલાના દેવા પડે છે। પછી અનાજ, કરિયાણું, શાકભાજી, એમાં જમીન આસમાને ભાવ પહોંચ્યા છે અને પગારમાં કઈ વધારો નથી। છોકરાઓની ફી કેમ ભરવી, બાળકોને ભણાવવા કેમ, આટલી મોંઘવારી હદ સુધી પહોંચી ગઈ છે। જ્યાં ભાવ નીચા કરવાના ત્યાં સસ્તું નથી કરતા, જે રસોડામાં જોવી એ જ જોવી છે। એટલે ભાઈ છે ને આ ખોટા નાટક કરે છે અને એમ કે મારી બહેનો મને પત્ર લખજો, અને રેશન પહેલા મફત આપ્યું, પછી હવે તો સાવ બંધ કરી દીધું। પહેલા એમ કીધું કે મફત રેશન દેવામાં આવશે, અત્યારે સાવ બંધ કરી દીધું। અને બીજું કે પહેલા કે તમે છે ને તમે લોકો રિટર્ન ભરે એને તો સાવ રેશન કાર્ડ જ રદ કરવામાં આવ્યા છે, તો શેના કારણે રદ કરવામાં આવે છે? આ બધી આ સરકાર નાટક કરે છે। આ યુદ્ધ તો જે કાંઈ હોય એ શરૂ છે, પણ જેમાં નિર્દોષ લોકોના જે જીવ જાય છે। અને બીજું એ કે આજે 8મી માર્ચ છે, બરોબર, તો જે સરકાર છે ભાજપની સરકાર, એ મહિલાઓ માટે મોટા મોટા બણગા ફૂંકે છે કે મહિલા સશક્તિકરણ છે, બેટી બચાવો અને બેટી પઢાવો। તો જ્યારે પાયાના કર્મચારી જે આશા વર્કર બહેનો છે, બરોબર, તો એને તો ખાલી લોલીપોપ જ આપી છે, એને ફિક્સ પગાર નથી કર્યો અને એને કોઈ પગારમાં વધારો નથી કર્યો। અને મોટા મોટા જે અધિકારીઓ છે, મોટા બધા નોકરિયાતો છે, એને 8મો પગાર પંચ મળશે, એના નોકરીમાં એના ભથ્થા વધશે, એને નોકરીમાં જે અમુક કોન્ટ્રાક્ટ ઉપર હતા એ લોકોને ફિક્સ કર્યા, અને જે હેલ્થને લગતી તમામ સેવાઓ આશા વર્કર બહેનો પૂરી પાડે છે તો એને લોલીપોપ આપવામાં આવી છે। અને હું આ સરકારને સખતમાં સખત વખોડી કાઢું છું, કારણ કે જે આશા વર્કરનું શોષણ કરી રહ્યા છે આ લોકો સરકાર, અને આશા વર્કરનો પગાર ફિક્સ, આશા વર્કર બહેનો જે છે લોકોના ઘર સુધી
થઈ અને લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે અને પોતે જ તે વંચિત રહી જાય છે કે જેને ખરેખર સરકારને પગાર ચૂકવવો પડે, 25,000 એ લોકોને ફિક્સ પગાર કરી દેવો પડે અને એનું પીએફ પણ થવું જોવે અને એને જે મેટર્નિટી લીવ પણ મળવી જોવે. તો આ જે આંધળી અને બેરી સરકાર છે એને અમે આજે 8મી માર્ચે મહિલા દિવસ છે તો અમે એમાં છીએ કે આશા વર્કરોને બહેનોને જ્યારે ક્યાં લઈ જવામાં આવે છે કે જ્યારે આ લોકોના મોટા મોટા તાઇફાઓ ફતવાઓ કરવામાં આવે છે તો આશા વર્કર બહેનોને ફરજિયાત ફોર્સ પાડીને અને માથા દેખાડવા માટે, સંખ્યા દેખાડવા માટે ત્યાં મોટા મોટા મેળાવડા હોય ત્યાં ફરજિયાત એને લોકોને જવાનું હોય છે પોતાના સ્વખર્ચે અને ત્યાં ખાલી તાલી પાડી અને આશા વર્કર બહેનો જે છે એ મધ્યમ વર્ગના બહેનો જે છે એ પોતે પાયાના કર્મચારી છે અને છતાંય એ લોકોને આ બજેટથી વંચિત રાખ્યા છે. એટલે હું આ સરકારને આ સખત શબ્દોમાં વખોડી કાઢું છું કે આ આશા વર્કર બહેનો સાથે અન્યાય થઈ રહ્યો. જય હિન્દ, જય ભારત. વાત કરવામાં આવે તો સખત વિરોધ કરી રહ્યા છે લોકો છે તે હાલ સખત વિરોધ કરી રહ્યા છે અને જો આપણી સાથે હજી એક વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે, આપણે તેમને સીધા પૂછશું. પહેલા તમારું નામ અને બાદમાં અત્યારે જે ખાણીપીણીને જીવન જરૂરિયાત વસ્તુ છે તે અત્યારે યુદ્ધના કારણે ભાવ વધ્યો હોય એવું તમને લાગે છે? મારું નામ રાધનપુરી કુદરુમ નિશા છે. આ યુદ્ધનું તો ખોટું નામ જ છે, પણ આ સરકાર દાડે દિવસે એકદમ ભાવ વધાર્યા કરે છે. માણસના રહેવા માટે જે પંખીઓ જેમ ફફડે છે એમ આજે માણસો બી ફફડે છે. એમના નાના મોટા ઘર ઝૂંપડપટ્ટી આજની સરકારે તોડી પાડી છે અને મોદીજીએ જો આવાસ યોજના આપી છે એ મોટા ઘરના સારા માણસોને જ આપેલી છે. એ લોકો તાળા દઈ દે છે, આમને મકાન પડ્યા છે, જેના ઘર તોડી નાખ્યા છે એ બચારા આવાસ યોજનામાં રહેવા ગયા છે. તો એવો નિયમ બહાર પાડ્યો સરકારે કે આ મકાન છે એ જેના છે એને જ રહેવાનું, બાકી મકાન ખાલી કરી નાખો. આજે બધા જ ઇન્સાનો મકાન વગરના વિહોણા થઈ ગયા છે અને રોડ ઉપર આવી ગયા છે. જેના યુદ્ધના હિસાબે તો મુશ્કેલી ખાલી બાનું બતાવે છે, પણ એ લોકો દાડે દિવસે મોંઘવારી વધારતા જાય છે. આજ તમે જુઓ કે રેશનમાં નાખી દેવા જેવા ઘઉં આવે છે તો ગરીબ માણસો છે તો લેવા દોડવાના જ છે, પણ એમાં ભ્રષ્ટાચાર છે. એક માણસ 2.5 કિલો હોય તો ત્યાં 2 કિલો આપે છે, 1.5 કિલો આપે છે, કારણ કે ગરીબ માણસોને ખબર છે જ નહીં કે કેટલું માણસને કેટલું મળે એમ. પણ હાવ નાખી દેવા જેવું હોય તો એ લોકો દોડે છે, એમાં ભ્રષ્ટાચાર છે અને પૂરતું મળતું નથી. અને આજની સ્ત્રીઓ છે એ રાતે સૂઈ બી શકતી નથી. બસ દાડા દિવસે ઘરનું કેમ પૂરું કરવું, કેવી રીતે નહીં, બાળકોને કેમ ભણાવવા, ઘણા વિચારો આવે છે. છેલ્લે અત્યારે આજે આપણે જોઈએ કે છાપામાં એકલા અત્યાચારો અને આપઘાતોના બનાવો વધારે બને છે મોંઘવારીના હિસાબે. તો મારું એટલું કહેવું છે કે આ સરકારને હવે આપણે બદલવી જોઈએ. સરકાર છે તે ક્યાંક ને ક્યાંક જવાબદાર લાગી રહી છે. લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સરકાર છે તે આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ રહી છે અને બની રહી છે. જો વાત કરવામાં આવે તો જીવન જરૂરિયાત વસ્તુ છે તે હાલ અત્યારે દિવસે ને દિવસે ભાવ વધારો થતો જાય છે, પણ સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવી રહ્યો હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. યુદ્ધના કારણે આ કોઈ વસ્તુ થતી જ નથી તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ આગળ શું થશે તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.